નમસ્કાર દર્શક મિત્રો, ઝાયકો ધ ફૂડ શોમાં હું પૂર્વી પટેલ તમારું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, દર અઠવાડિયાની જેમ આ અઠવાડિયે પણ અમે તમારા માટે એક સરસ મજાની રેસીપી લઈને આવી ગયા છે, તો નોટ અને પેન લઈને રેડી રહેજો. દર્શક મિત્રો, આજના આપણા પાર્ટિસિપન્ટ જે છે એ અમદાવાદ શહેરમાં રહે છે અને અમદાવાદ શહેરના ગોતા વિસ્તારમાં રહે છે. અને આજના જે આપણા પાર્ટિસિપન્ટ છે એમની વાત કરીએ તો આપણા પાર્ટિસિપન્ટે ઘણા બધા કુકિંગ શોમાં પાર્ટ લીધેલો છે, ઘણી સરસ મજાની વાનગીઓ પણ બનાવેલી છે અને એમની જે એક સરસ મજાની સ્પેશિયલ વાનગી છે એનું નામ છે દૂધિયો બાજરો. તો ચલો મળીએ આપણે આજના પાર્ટિસિપન્ટને અને પૂછીએ કે શું નવીન બનાવવાના છે. રાજવીબેન, સ્વાગત છે તમારું ઝાયકો ધ ફૂડ શોમાં. થેન્ક યુ સો મચ. રાજવીબેન, તમે શું કરો છો? હું એક હાઉસવાઈફ છું. આમ તો બેઝિકલી એક ટીચર છું, બટ મારી ડોટરના બર્થ પછી આ જે કુકિંગ છે એ મારો શોખ બનાવી દીધો છે, જેને હોબીમાં કન્વર્ટ કરી દીધું છે અને હવે મારી ફેવરેટ વસ્તુ થઈ ગઈ છે. ઓકે, અને તમે ઘણા બધા કુકિંગ શોઝમાં પણ પાર્ટિસિપેટ કરેલું છે, તો તમે સરસ મજાની વાનગી તો ઓલરેડી બનાવો છો, કારણ કે એક સરસ મજાના શેફ પણ છે. તો તમારી એક ફેમસ વાનગી જે તમે કહી હતી દૂધિયો બાજરો, તેના વિશે આપણે કંઈક વાત કરીએ. હવે એ દૂધિયા બાજરો જે છે એ શિયાળુ સ્પેશિયલ આઈટમ છે, જે બાજરીમાંથી, જે અત્યારે આપણે જે ચાલી રહ્યું છે મિલેટ, લોકો ખૂબ મિલેટ પાછળ છે, રાઈટ? એ વસ્તુ એમાંથી બને છે, જે મિલેટ પલાળી, બાજરી જે હોય છે એ પલાળી પીસી અને દૂધમાં આ બનતી વાનગી છે. ઓકે દર્શક મિત્રો, આ એક સરસ મજાની વાનગી છે અને આજે આપણે આ રસોડે શું બનાવવાના છે? આમ તો હું ઘણી બધી વસ્તુઓ બનાવું છું અને સ્પેશિયલી શિયાળામાં તો ખૂબ બધી વસ્તુ બનાવું છું, પણ આજે હું તમારી સામે ચાપડી ઊંધિયું લઈને આવી છું, જે સૌરાષ્ટ્રની ખૂબ તમતમતી તીખી વાનગી છે. શું વાત છે! ચાપડી ઊંધિયું સૌરાષ્ટ્રની સ્પેશિયલ વાનગી છે. આ રેસીપી આજે તમે કેમ સિલેક્ટ કરી? અત્યારે શિયાળો ચાલી રહ્યો છે અને બધાને ગરમ ગરમ વસ્તુઓ ખાવાની ઈચ્છા થઈ રહી છે, અને એમાં બી થોડું ચટપટું હોય, તીખું હોય, લાલ મસાલા વાળું હોય, તો એ બધું ખાવાની ખૂબ મજા આવે, એટલે મેં આજે આ બનાવવાનું નક્કી કર્યું છે. સરસ રાજવીબેન, એકદમ તીખી તમતમતી સરસ મજાની વાનગી બનવાની છે. તેના માટે આપણે રાજવીબેનને કહીએ કે આમાં કયા કયા ઇન્ગ્રીડિયન્ટ્સની જરૂરત પડશે એ તમે દર્શકોને બતાવી દો. ચોક્કસ. તો આપણે તેલમાં સૌથી પહેલાં તજ લવિંગ વઘાર કરશું. મરચાંની પેસ્ટ લીધેલી છે, લીલી ડુંગળી લીધેલી છે, લસણ, સૂકું લસણ ને લીલું લસણની પેસ્ટ લીધેલી છે, ટોમેટો પ્યોરી લીધેલી છે, અને અહીંયા વઘારમાં આપણે સુરતી પાપડી અને વાલોડ પાપડીનો યુઝ કરેલો છે, પ્લસ દાણામાં વટાણા, તુવેર લીધેલા છે, અને શાકભાજીમાં રીંગણ, દૂધી, ફ્લાવર, ગાજર, બટેટાનો ઉપયોગ કરેલો છે. ઓકે, એટલે ઓલમોસ્ટ જે શિયાળામાં જેટલા શાકભાજી મળે છે આપણે ઓલમોસ્ટ બધાનો ઉપયોગ કર્યો છે. તો રાજવીબેન, ચાપડી ઊંધિયું બનાવવાની આપણે શરૂઆત કરીએ, અને સૌ પ્રથમ આપણે શું કરીશું એ તમે કહો. આપણે જે સ્ટાર્ટ કરીએ તો સૌથી પહેલાં આપણે તેલ લઈશું. તેલ આપણે આ ખૂબ તેલવાળી આઈટમ છે, એટલે લગભગ મેં 2 થી 3 ટેબલ સ્પૂન તેલ લીધેલું છે. તેલ ગરમ થાય એટલે એમાં તજ લવિંગ લઈશું. ઓકે, તો દર્શક મિત્રો, 2 થી 3 ચમચા જેટલું તેલ લીધું છે. તેલનું પ્રમાણ થોડું આમાં વધારે ઉપયોગ કરવાનો છે, અને તેલ જેવું ગરમ થાય એવું તજ લવિંગ આપણે એડ કર્યા છે. ચોક્કસ. હવે આપણે એમાં લીલા મરચાંની પેસ્ટ નાખીશું. ઓકે, જેને આપણે સાતળીશું. ઓકે, આમાં તીખા લીલા મરચાંનો ઉપયોગ કર્યો છે કે નોર્મલ? કર્યો છે તીખા લીલા મરચાંનો. ઓકે, એની અંદર આપણે એક જેટલું લીલું મરચું, એક જેટલું આપણે તીખાસ પ્રમાણે, ઘણાઈને ઓવર તીખું ખાવું હોય તો એ પ્રમાણે છે. અત્યારે રાજવીબેન સ્પાઇસી બનાવવાના છે એટલે એમને તીખું મરચુંનો ઉપયોગ કર્યો છે. હવે આપણે એમાં જે મેં કીધું સૂકું લસણ એઝ વેલ એઝ લીલું લસણની પેસ્ટ લીધેલી છે. ઓકે, હવે લસણ એડ કરીશું. લસણ પણ આપણે ખાસું 1 ચમચી જેટલું એડ કર્યું છે. સૂકું લસણ એડ કર્યું છે, અને સાથે સાથે લીલા લસણનો પણ ઉપયોગ કરવાનો છે, કારણ કે અત્યારે તો સરસ પ્રમાણમાં લીલું લસણ મળે છે અને એનો ટેસ્ટ પણ એકદમ સરસ આવે છે. આપણે શિયાળુ આઈટમ બનાવીએ છીએ તો એમાં શિયાળાના શાકનો ઉપયોગ વધારે કરવા જોઈએ. ડેફિનેટલી. હવે આમાં આપણે લીલી ડુંગળી નાખીશું. ઓકે, ત્યારબાદ 1 બાઉલ જેટલી લીલી ડુંગળી લીધી છે એ આપણે એડ કરીએ છીએ. રાજવીબેન, આ પ્રપોર્શન કેટલા લોકો માટે? આમાં આરામથી 4 જણા ખાઈ શકે. આ 4 to 5 પીપલની રેસીપી આપણે બનાવી રહ્યા છે. રાજવીબેન જે માપથી બનાવી રહ્યા છે એમાં 4 થી 5 લોકો આરામથી ખાઈ શકે એમ છે. તો આ પ્રપોર્શનથી તમે બનાવશો તો 4-5 જણા આરામથી આ રેસીપીની મજા લઈ શકશે.
because શું છે ચાપડી બી હેવી છે બનશે બરાબર ને ઊંધિયું એસ જ બધા શાકભાજીનું મિશ્રણ થશે એટલે થોડા થોડા શાકભાજી પણ ઉમેરીએ તો પણ આમાં ક્વોન્ટિટી બહુ જ વધી જાય છે. સાથે જ હવે આપણે આમાં ટોમેટો પ્યોરી એડ કરી દઈશું. ઓકે, હવે એક બાઉલ જેટલી ટોમેટો પ્યુરી લીધી છે. આશરે એક ટામેટાની પ્યોરી કરી છે અને આપણે એડ કરીએ છીએ. બહુ ટમેટાનો ટેસ્ટ નથી લાવવાનો એટલે આમાં આપણે એક જ ટમેટું લઈએ છીએ. ઓવર ટેંગીનેસ થઈ જાય હા, એટલે હા. આપણે એક ટામેટું લીધેલું છે. પ્રોપરલી બધા જ વેજીસને આપણે મિક્સ થવા દઈશું, થોડું ગરમ થવા દઈશું ગ્રેવીને. હવે આપણે એમાં બધા સ્પાઇસીસ નાખી દઈશું. ઓકે, તેમાં આપણે સૌથી પહેલા કલર માટે કશ્મીરી લાલ મરચું જે છે એ નાખીશું. ઓકે, હળદર, ધાણા જીરું, ઓકે, મીઠું ટેસ્ટ પ્રમાણે નાખીશું. અને આપણે જે નોર્મલ મરચું જે તીખાસ માટે નાખીએ છીએ એ નાખીશું. ઓકે. તો રાજવીબેને આમાં મસાલામાં જે કાશ્મીરી લાલ મરચું એડ કર્યું છે 1-2 ચમચી જેટલું, એ કલર માટે છે. ધાણા જીરું પાવડર એડ કર્યું છે, હળદર પાવડર અને મીઠું સ્વાદ અનુસાર, અને લાસ્ટમાં જે તીખું મરચું જે છે એ નાખ્યું એ એડ કર્યું છે. હવે મસાલા બરાબર અંદર ભરવાઈ જાય એટલે આપણે એને થોડીક વાર સાતરીશું. રાજવીબેન, આ રેસીપી તમારા ઘરમાં કેટલી વાર બનતી હોય? આમ શિયાળામાં તો બહુ જ બધી વાર બને છે, કારણ કે હવે મારા હસબન્ડ એકચ્યુઅલી રાજકોટથી બિલોંગ કરે છે અને એમને બહુ જ બધી વાર આ વસ્તુ યાદ આવવા માંડે છે એટલે મારે એને બનાવવી પડે છે. ડેફિનેટલી. અને રાજકોટી પીપલ ફૂડી હોય છે, રેસીપીઝ બહુ સરસ સરસ બનાવતા હોય છે, ટેસ્ટ બહુ સરસ બનતો હોય છે એમના હાથે. તમારી કઈ સ્પેશિયલ રેસીપી છે? આમ તો બધું જ સ્પેશિયલ, આપણને ઘરમાં જે લોકોને ભાવે એ સ્પેશિયલ રેસીપી. ના, પણ તમારા ઘરમાં જે તમારા હસબન્ડને કે બાળકોને જે ભાવતું એને કાઠિયાવાડી ફૂડ વધારે ભાવે છે, જેમ કે ઓળો રોટલો ને એવું બધું બહુ જ ભાવે છે. અને ડેફિનેટલી ઓળો અને રોટલો તો મારો પણ બહુ જ ફેવરેટ છે. હવે આ મસાલા થઈ ગયા છે એટલે આપણે એમાં બધા બોઇલ્ડ જે વેજીટેબલ્સ છે એ નાખી દઈશું. હવે બોઇલ્ડમાં મેં તુવેર અને વટાણા લીધેલા છે જે પહેલા આપણે નાખીશું. ઓકે, આની અંદર આપણે વટાણા અને તુવેરો બે જ બોઇલ કર્યા છે. ઓકે, અને કારણ કે ચડતા વાર લાગે છે એટલે આપણે ઓલરેડી એને બોઇલ કરીને લીધા છે. એક બાઉલ જેટલા વટાણા અને તુવેરો બોઇલ કરીને એડ. એમાં આપણે મીઠું એડ કર્યું છે કે ના, કશું જ નહીં, બીકોઝ આપણને પછી માપ ના આવે કે આમાં નાખવું કેટલું નાખવું એ પ્રમાણે. એટલે બધા જ જે મસાલા છે આપણે શાકમાં જ લઈએ છીએ જે બનાવતી વખતે. બોઇલ કરતી વખતે આપણે આમાં મીઠું કે કશું એડ નથી કર્યું, ડાયરેક્ટલી બોઇલ કરીને આપણે આમાં નાખ્યું છે. અને રાજવીબેન, આ જે આપણે પેસ્ટ લીધી હતી ટામેટાની, એ પણ એકદમ પ્લેન છે, એમાં પણ આપણે કંઈ એડ કર્યું છે? કોઈ વસ્તુમાં આપણે કોઈ મસાલા લેતા જ નથી, બીકોઝ આપણે ડાયરેક્ટ શાકમાં જ લઈએ છીએ મસાલા. ઓકે, કારણ કે ઘણી વખતે ગ્રેવી બનાવતી વખતે પણ ટામેટાની ગ્રેવીની અંદર ખડા મસાલા ના, આપણે આમાં લીધા છે એટલે આપણે વઘારમાં ઓલરેડી તજ લવિંગને લઈ લીધા છે એટલે જરૂર નથી. ઓકે, તો બધા જ શાકભાજી પ્રોપરલી શેકાઈ ગયા છે. હા, હવે આમાં આપણે વટાણા તુવેર તો નાખ્યા. હવે આવ્યા મેઇન ઇન્ગ્રેડિયન્ટ, જેમાં આપણે બટેટા, ફ્લાવર, રીંગણ, ગાજર લીધેલા છે અને એ આપણે આમાં નાખીશું. ઓકે, હવે મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ બટેટા, ફ્લાવર, રીંગણ અને ગાજર. રીંગણ પણ આપણે બોઇલ કર્યા છે? હા, બધું જ પ્રી બોઇલ્ડ જ છે. જનરલી આમ રીંગણ આપણે બોઇલ નથી કરતા હોતા. કચરા જ બધી વસ્તુ, કારણ કે આમાં હજી પાણીમાં બધી વસ્તુઓ બોઇલ થશે. ઓકે, જેટલા પણ શાકભાજી લીધા છે એને અધકચરા બોઇલ કર્યા છે. અને અગેન આમાં પણ કોઈ મીઠું એડ નથી કર્યું આપણે. આની અંદર હજી પણ આપણે શક્કરિયા જે અત્યારે મળતા હોય છે એ આપણે એડ કરી શકીએ. પણ એમાં કેવું છે કે આ ચાપડી ઊંધિયુંમાં બેઝિકલી છે ને શક્કરિયા ને એ બધું આપણે નથી યુઝ કરતા. નોર્મલ જે આપણા જે હોય છે ને વેજીટેબલ્સ એ જ નાખીએ છીએ. ઓકે, કારણ કે એ સ્વીટનેસ પકડે છે એટલે. ઓકે, આ સ્પાઇસી વાનગી બની રહી છે એટલે આપણે આમાં બીજા એક્સ્ટ્રા વેજીસ એડ નથી કરી રહ્યા. હવે આપણે એમાં જરૂર મુજબ પાણી એડ કરીશું. ઓકે, આશરે કેટલું પાણી એડ કરીએ છીએ આપણે? એક અડધો ગ્લાસ જેટલું કરી દઈશું. ઓકે, બધા જ શાકભાજી ઉમેર્યા પછી અડધો ગ્લાસ જેટલું આપણે એમાં પાણી એડ કરીએ છીએ, જેથી કરીને એક થીક ગ્રેવી જેવું પ્રિપેર થઈ જાય.
પૂર્વી તમે જોઈ શકો છો કે હવે આ ઓલમોસ્ટ રેડી છે. તો આમાં આપણે છે ને જે તૈયાર કરેલા મૂઠિયા છે જે એ નાખીશું. આમાં મેં મૂઠિયામાં છે જે એ મેથી સમારેલી, પછી ચણાનો લોટ, ઘઉંનો કકરો લોટ, આદુ મરચાં લસણની પેસ્ટ, હળદર, મીઠું, મરચું, ધાણા જીરું અને ખાંડ નાખીને આ બાંધી અને તેલમાં તળી લીધા છે, જે મેં પહેલેથી કરી નાખ્યા છે. ઓકે, હવે રાજવીબેન આમાં મૂઠિયા ઉમેરશે. ચોક્કસ. જે એમને કકરો, જે ઘઉંનો કકરો લોટ હોય, ચણાનો લોટ હોય, મરચું, મીઠું, હળદર, ધાણા જીરું અને ખાંડ એડ કરીને બોલ્સ બનાવીને તળી લીધા છે. એ પહેલાંથી બનાવ્યા છે કારણ કે આનો કુકિંગ ટાઈમ વધારે જાય છે. અને આ મૂઠિયાનો જ ઊંધિયામાં બેઝિકલી આનો ટેસ્ટ જ સૌથી બેસ્ટ હોય છે. અને જ્યાં સુધી હવે આ મૂઠિયા ચડે ત્યાં સુધી આપણે કૂક થવા દઈશું. બસ 2 to 3 મિનિટ્સમાં થઈ જશે. ઓકે રાજવીબેન, આને ચાપડી ઊંધિયું શા માટે કહેવામાં આવે છે? એકચ્યુઅલી તો આપણે આ રીતના બનાવીએ છીએ, પણ સૌરાષ્ટ્રમાં આની પદ્ધતિ ટોટલી અલગ છે. ઓકે. જેમાં ચાપડી આપણે મોટા ક્લેના જે વાસણ હોય છે એમાં બનાવે છે. ઓકે. ચાપડી બનાવી તેલમાં આપણે એની પ્રોસેસ તો જોશું કે ચાપડી કેવી રીતના બને છે. ચાપડી તો આખી તેલમાં અંદર નાખી આવી રીતના લેવામાં, હાથેથી લેવામાં આવે છે. તેલની અંદર જ ડાયરેક્ટ હાથથી આપણે લેતા હોય છે. ઓથેન્ટિક પ્રોસેસ એ છે. હા, પણ આપણે તો અત્યારે હવે ગેસના જમાનામાં બધું હાર્ડ એન્ડ ફાસ્ટ થઈ ગયું છે. પણ એનો જે ટેસ્ટ આવે એ બહુ જ ડિફરન્ટ હોય છે. એ તો છે જ કે માટીના વાસણમાં આપણે કોઈ બી વસ્તુ બનાવીએ તો એનો ટેસ્ટ આખો ઓથેન્ટિક જ હોય છે. ડેફિનેટલી ચાપડી ઊંધિયું જે આપણે માટલામાં બનતું જોયું છે એનો ટેસ્ટ પણ એટલો ગજબનો હોય છે ને. અને આ પણ ગજબનું જ બનવાનું છે કારણ કે રાજવીબેન સરસ રીતે આને પ્રોસેસ કરીને બનાવી રહ્યા છે. ચલો, તો આ થઈ ગયું છે તો આપણે એને સર્વિંગ બાઉલમાં કાઢી લઈએ. ઓકે, તો હવે આપણે ઊંધિયું સર્વિંગ બાઉલમાં કાઢી લઈએ. ઊંધિયું તો રેડી છે એટલે સર્વિંગ બાઉલમાં કાઢી લીધું છે, એકદમ ગરમા ગરમ. હવે શું કરીએ? કોથમીરથી ગાર્નિશ કરી લઈએ. ઓકે, તો રાજવીબેન ઊંધિયું તો સરસ મજાનું પ્રિપેર થઈ ગયું છે. હવે શું કરીશું? હવે આપણે ચાપડી બનાવશું. આનું મેન આપણે ચાપડી ઊંધિયું જ બનાવ્યું છે, તો આને ખાવાનું શેની સાથે? તો કે ચાપડી સાથે. તો હવે આપણે ચાપડી કેવી રીતના બનાવીએ છીએ? તો આમાં મેં ઘઉંનો લોટ લીધેલો છે, ઓકે, કકરો લોટ લીધેલો છે, અને આપણે જે નોર્મલ લોટ લીધેલો છે એ, મોણ માટે તેલ, જીરું અને મીઠું અને જરૂર મુજબ પાણી રાખી અને લોટ બાંધી લેવાનો છે. ઓકે, તો રાજવીબેને આમાં કકરો લોટ લીધો છે ને રેગ્યુલર લોટ લીધો છે, પ્લસ જીરું અને મીઠું અને મોણ માટે આપણે જે તેલ એડ કરતા હોય છે એ લઈને આની પદ્ધતિ કેવી રીતે છે એ જોઈએ. ચાપડી કેવી રીતે બને છે. ઓકે, હવે આપણે આનો લોટ બાંધી દીધો છે, તો આપણે જોઈએ કે ચાપડી કેવી રીતના બને. ઓકે, આપણે કઠણ લોટ રાખ્યો છે, બહુ ભાખરી જેવો આપણે જે બનાવીએ ને એ રીતના લોટ બાંધી, અને આની પ્રોસેસ આખી જુદી છે. જે આપણે લોટ કરી આવી રીતના ગોળ વાળી અને એમાં થેપીને બનાવીએ છીએ. આની પ્રોસેસ થોડી અલગ છે. લોટ જે આપણે બાંધ્યો છે એ પણ થોડો કડક ભાખરી જેવો લોટ બાંધ્યો છે, ઢીલો નથી રાખવાનો. આને આપણે હાથ વડે જ એને શેપ આપીશું અને બનાવીશું. તો આપણે આમાં કોઈ પણ પ્રકારનું આડની વેલણનો ઉપયોગ નથી કરતા, વણવાની નથી. આવી રીતના આપણે એને થેપી દઈએ છીએ આખી. ઓકે, દર્શક મિત્રો તમે જોઈ શકો છો આ જે ચાપડીની જે પ્રોસેસ છે એને થેપીને કેવી રીતે બનાવવામાં આવે છે રાજવીબેન બતાવી રહ્યા છે. આપણે એને તેલમાં ફ્રાય કરી લઈશું. ઓકે, હવે એને આપણે ડીપ ફ્રાય કરીએ છીએ. અને આવી રીતે આપણે થીક જ રાખીએ છીએ? થીક જ રાખવાની છે, કારણ કે એને ખાવાની પદ્ધતિ આખી અલગ છે. ચોડીને આ વસ્તુ ખવાય છે. ઓકે, આને ખાવાની પદ્ધતિ પણ બહુ જ અલગ છે, જેમ રાજવીબેને કીધું. એટલે આપણે આને થીક રાખવાની છે, બહુ પતલું નથી કરવાનું. અને ડીપ ફ્રાય કરવા માટે આપણે ઓઇલમાં મૂકી દીધું છે. અને જે ઓથેન્ટિક રેસીપી છે એમાં પણ સેમ પદ્ધતિથી જ બને છે? બને છે તો આ જ પદ્ધતિ, બાકી ખાલી તેલમાં ફ્રાય અલગ રીતના એ લોકો કરે છે ને લે છે બી અલગ, હાથથી કાઢે છે. ઓકે, આમ જોવા જઈએ તો રેસીપીની લેન્થ ભલે લાંબી છે, પણ આપણે પ્રિપરેશન્સ કરેલી હોય ને, કોઈ ગેસ્ટ આવવાનું હોય અત્યારે, તો આ રીતની રેસીપી તમે ઓથેન્ટિક બનાવીને ખવડાવો તો કંઈક ડિફરન્ટ લાગે. હવે આપણે એને ડીપ ફ્રાય કરીએ છીએ.
એની અંદર જીરું એડ કર્યું છે એટલે એની પણ અગેન એક સ્મેલ Smell સરસ સરસ આવે છે, આવે. પ્લસ ટેસ્ટ પણ એનો અલગ રહેશે. એટલો સરસ લાગે છે. તો સરસ ચાપડી તળાઈ ગઈ છે. આપણે Okay. એને હવે સર્વિંગ ડિશમાં એને બી લઈ લઈએ. દર્શક મિત્રો જોઈ શકો છો સરસ મજાની બ્રાઉન તળાઈ ગઈ છે ચાપડી. તો હવે આપણે એને કાઢી લઈશું. રાજવીબેન, સિમિલર ટુ દાલ બાટી જેવું કહી શકાય કે આપણે એને પણ આ રીતે મતલબ દાલ બાટીને આપણે ભઠ્ઠીમાં કરતા હોઈએ છીએ, પણ આ આપણે તળીએ છીએ, પણ સિમિલર આને જેમ ચોળીને આપણે ખાઈએ બસ એવી રીતના જ ખાવાનું છે. આપણે જોઈશું એની પ્રોસેસ, એક હું બતાવી દઈશ. ઓકે, સરસ એકદમ ગોલ્ડન બ્રાઉન તળાઈ ગયા છે. પૂર્વી, તો આપણે જોઈ શકીએ છીએ કે ચાપડી અહીંયા રેડી છે. આપણે હવે એને સર્વ કરી લઈએ. ઓકે, ચાપડી રેડી છે અને સર્વિંગ પ્લેટમાં સર્વ કરે છે, જે ખૂબ જ સરસ રીતે સર્વ કર્યું છે. ઓથેન્ટિક એકદમ કાંસાના જે વાસણ છે એમાં સર્વ કર્યું છે, જે ખૂબ જ સરસ લાગી રહ્યું છે. અને સાથે મેં ગોરવું અહીંયા આપ્યું છે, જે ટ્રેડિશનલી સર્વ થાય છે આની સાથે. ગોરવું એટલે ઘાટું જે દહીં હોય, બરાબર, એમાં દૂધ નાખી જીરું મીઠું નાખીને આ પ્રોસેસથી બનાવવામાં આવે છે અને થોડુંક ઘાટું હોય છે. આપણે છાશ જે હોય છે એ પતલી હોય છે, પણ આ થોડું ઘાટું છે. શું વાત છે! રાજવીબેને આની સાથે ગોરવું એમને કહ્યું એમ સર્વ કર્યું છે, જે દૂધ અને દહીંને મિક્સ કરી જીરું મીઠું નાખીને બનાવવામાં આવે છે અને ઠીક છે, છાશ કરતાં થોડુંક ડિફરન્ટ છે, એટલે આની જોડે એ કોમ્બિનેશન ખૂબ જ સરસ લાગે છે. તો પૂર્વી રેડી છે ચાપડી ઊંધિયું. હું તમને બતાવી દઉં આ કેવી રીતના ખવાય. તો સૌથી પહેલા આપણે આ જે છે ચાપડી બનાવેલી એને પીસીસ કરી દઈશું. દર્શક મિત્રો, ચાપડી ઊંધિયું ઓથેન્ટિકલી આવી રીતે સર્વ થતું હોય છે. જે ચાપડી છે એને એકદમ ચોળીને ખવાય ચોળી છે. નાખી છે અને ત્યારબાદ એની અંદર આપણે ઊંધિયું ઉમેરીને ટેસ્ટ કરતા ત્યારબાદ એમાં ઊંધિયું ઉમેરીશું. હવે આ આવી રીતના બનાવવામાં આવે છે, ચોળીને ખાવામાં આવે છે. ને તમે મને ટેસ્ટ કરી કહો કે કેવું લાગ્યું. સાથે આ Definitely. ગોરવું પણ ટેસ્ટ કરજો. ડેફિનેટલી હું ક્યારની વેઇટ કરું છું કે આટલું સરસ મજાનું ચાપડી ઊંધિયું બન્યું છે અને એકદમ તીખું તમતમતું. હવે દર્શક મિત્રો, હું તમને ટેસ્ટ કરીને કહીશ કે કેવું બન્યો છે. એકદમ અદ્ભુત ટેસ્ટ છે અને જેમ તમે કહ્યું એમ એકદમ તીખું તમતમતું પણ છે. મને તો બહુ મજા આવી ગઈ આ રેસીપી ટ્રાય કરવાની. અને સાથે એમને જે આની સાથે જે સર્વ થતું હોય છે, સ્પેશિયલ જે છાશ જેવું ડ્રિંક બનાવ્યું છે, એ પણ હું ટેસ્ટ કરીશ. સિરિયસલી એટલું અદ્ભુત લાગે છે અને આ તમે દર્શક મિત્રો આ રેસીપી સાથે સાથે આ ડ્રિંક જરૂરથી ટ્રાય કરજો. એકદમ ક્રીમી ટેસ્ટ છે, એકદમ લસ્સી જેવો ટેસ્ટ છે અને મને તો બહુ મજા પડી ગઈ. નમસ્તે દર્શક મિત્રો, હું શેફ રાજવી ભાલોડી ઝાયકો ફૂડ શોમાં આજે તમારી સામે વિન્ટરમાં બનતી સૌથી હેલ્ધી રેસીપી લઈને આવી છું, જેનું નામ છે આમલા શોર્ટ્સ. તો ચલો આમલા શોર્ટ્સ બનાવવા માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ આપણે જોઈ લઈએ. આમળા લીધેલા છે, આદું લીધેલું છે, ફુદીનાના પાન લીધેલા છે, લીલી હળદર લીધેલી છે, ચપટી રોક સોલ્ટ લીધેલું છે, જીરું લીધેલું છે અને આપણે મધ નાખીશું. તો સૌથી પહેલાં આપણે એક મિક્સર જારમાં આંબળા લઈ લઈશું. પછી આપણે એમાં આદું ઉમેરીશું. પછી આપણે એમાં લીલી હળદર નાખશું,
ફુદીનાના પાન એડ કરીશું. ચપટીક જે રોક સોલ્ટ છે એ એડ કરીશું. જીરું નાખીશું અને મધ ઉમેરીશું. તો હવે આપણે આમાં બધા ઇન્ગ્રેડિયન્ટ્સ મિક્સ કરી લીધા છે અને જરૂર મુજબ પાણી ઉમેરી મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લઈશું. હવે આપણે આમાં આમલાનો આખું જ્યુસ બનાવી દીધું છે અને એક ગાયણીમાં ગાળી લઈશું. આમાં હવે આપણે જરૂર મુજબ પાણી ઉમેરીશું. હવે આપણે આમાં ગાળી લીધું છે અને એક સર્વિંગ હાંડીમાં આપણે એને સર્વ કરી દઈશું. હવે આપણે એને સરસ મજાના શોર્ટ ગ્લાસમાં સર્વ કરી દઈશું. તો સરસ મજાના આમલા શોર્ટ્સ રેડી છે, જે આપણે શિયાળામાં નૈણાકોઠી પીએ તો એનાથી આપણું સ્વાસ્થ્ય ખૂબ હેલ્ધી રહે છે અને આખો દિવસ આપણે ખૂબ તંદુરસ્ત રહીએ છીએ. તો જલ્દીથી તમે પણ નોટ અને પેન લઈ આની રેસીપી નોંધી લો. આમળા શોર્ટ્સ બનાવવા માટે જોઈશે આમળા, હળદર, આદુ, જીરું, મીઠું અને મધ. આ બધી વસ્તુને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી પેસ્ટ કરી પાણી ઉમેરી અને એનો જ્યુસ કાઢી એને પછી સર્વ કરવાનું છે. તો પૂર્વી, આ કેવું લાગ્યું તમને ચાપડી ઊંધિયું? ચાપડી ઊંધિયું તો રાજવીબેન મને તો બહુ જ મજા પડી ગઈ. સાથે સાથે અદ્ભુત જે તમે ડ્રિંક બનાવી છે મને બહુ જ મજા પડી ગઈ. હોપ કે દર્શક મિત્રોએ પણ આ રેસીપી સરસ રીતે નોંધી લીધી હશે અને ઘરે ટ્રાય કરશે. અને રાજવીબેન, તમે એક પ્રોમિસ કરો કે આવી જ સરસ મજાની રેસીપી ફરી એકવાર અમારા વ્યુઅર્સ માટે લઈને આવશો. ચોક્કસ આવીશ. થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, રાજવીબેને જેમ ચાપડી ઊંધિયું બનાવી એમ તમે પણ આવી સરસ મજાની રેસીપી તમારા રસોડે ટ્રાય કરવા માંગતા હોય તો નીચે આપેલા નંબર પર અમને SMS કરો. તો SMSમાં લખવાનું છે ઝાયકો સ્પેસ તમારું નામ સ્પેસ તમારા શહેરનું નામ. એટલે ઝાયકોની ટીમ આવી પહોંચશે તમારા રસોડે અને આવી રીતે જ બનાવીશું સરસ મજાની રેસીપી અને કરીશું ઘણી બધી વાતચીત. તો દર્શક મિત્રો, ત્યાં સુધી મને એટલે કે પૂર્વી પટેલને રજા આપો. મળીશું આવી જ સરસ મજાની રેસીપી સાથે નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આવજો.